અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી શ્વાનોના આતંકથી ભયજનક પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને અમરેલી શહેરની મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા ચાંદની ચોક શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં શ્વાને તરખાટ મચાવ્યો છે। એક પછી એક બનાવોમાં શ્વાનોએ લોકો ઉપર હુમલા કરતા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ચક્રવાત ન્યૂઝ। અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 33 થી વધુ લોકોને શ્વાનોએ બચકા ભર્યા હોવાનો કેસ નોંધાયા છે। માત્ર શહેર પૂરતું જ નહીં, પરંતુ બરવાડા, બાવીસી, વાંકિયા, ધારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શ્વાન કરડવાના બનાવો સામે આવ્યા છે। બજારમાં ખરીદી કરવા આવેલા નાગરિકો, વેપારીઓ તેમજ રસ્તા પરથી પસાર થતા લોકો શ્વાનોના હુમલાનો ભોગ બન્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર દોડતું બન્યું તો શ્વાન કરડવાના તમામ ઘાયલોને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને એન્ટી રેબીઝ ઇન્જેક્શન સહિતની જરૂરી સારવાર આપવામાં આવી રહી છે। સદનસીબે હાલ તમામ ઘાયલોની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે। શ્વાનોના વધતા હુમલાના બનાવોને લઈને શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભારે ભય ફેલાયો છે। નાગરિકોએ પાલિકા અને તંત્રને તાત્કાલિક પગલાં લઈ શ્વાનોના ઉપદ્રવને કાબૂમાં લેવા માંગ ઉઠાવી છે, તો સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા શ્વાનો પકડવાની કામગીરી અને રસીકરણ અભિયાન ઝડપી બનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે।